बाबा साहेब सफल थई शके केम के बाबा साहेब घरेथी निकळ्या ने तैयारी करीने निकळ्या હતા પોતાની પત્ની પોતાના સંતાનો પોતાનું જીવન બોધિસત્વ આપણે કહીએ છીએ ને બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બોધિસત્વ એટલે શું કેમ તમને પ્રશ્ન જ થતો કે બાબા સાહેબને બોધિસત્વ કહેવામાં આવે તો બોધિસત્વનો મતલબ ખબર છે તમને કેને કહેવાય બોધિસત્વ બોધિસત્વ બુદ્ધને કહેવાયું શા માટે બુદ્ધને કહેવાયું કેમ કે બુદ્ધેજી 11 વર્ષ તપ 12 વર્ષ તપ કરીને જે જ્ઞાન મેળવ્યું એ જ્ઞાનમાં એ ધારે ને ત્યારે નિર્વાણ પદને પામી શકે ધારે ત્યારે દેહ ત્યાગ કરી શકે પરિનિર્વાણ પદ પામી શકે મહાપરિનિર્વાણ પદ પામી શકે એ જ્ઞાન બુદ્ધને મળી ગયું હતું પણ એણે પોતાની મુક્તિ ન સ્વીકારી 80 વર્ષ સુધી ભારત દેશમાં ચારિકાઓ કરીને કે જે મને મળી ગયું છે એ વિશ્વને ના આપી દઉં ને ત્યાં સુધી કઈ રીતે હું મારો દેહ ત્યાગ કરું આ બુદ્ધ એટલે બોધિસત્વ કહેવાના પણ બાબા સાહેબ શા માટે બોધિસત્વ બાબા સાહેબ એટલા માટે કે બાબા સાહેબ જે ડિગ્રી મેળવીને ભણતર ભણ્યા હતા એ ધારે તો વિશ્વના કોઈ પણ દેશની અંદર સ્થાયી થઈ શકે કરોડો રૂપિયા બનાવી શકે સંપત્તિવાન બની શકે પણ એણે એ ન સ્વીકાર્યું એ પાછા ભારતમાં આવી અને કે જે મને મળ્યું છે એ તમામ પીડિત વંચિતોની ઘેરે હું પહોંચાડી ન દઉં ત્યાં સુધી હું કઈ રીતે મરી શકું માટે બોધિસત્વ કહેવામાં આવે છે તમને ખબર છે મહાન માણસ કેને કહેવાય સાંભળજો હું કોઈની પાસે વધુ સંપત્તિ છે એટલે મહાન છે બાબા સાહેબ કે નહીં શું સૌથી વધુ ભણી ગયેલ છે એટલે એને મહાન કહી શકાય નહીં સૌથી વધુ ડિગ્રી છે એટલે મહાન કહેવાય તો કે નહીં કીર્તિમાન છે લોકો બધા ઓળખે એટલે એને મહાન કહેવાય તો કે નહીં તો કે બાબા સાહેબ મહાન કહેવાય કે ને કોને કહી શકાય મહાન ત્યારે બાબા સાહેબે કીધું એ સંપત્તિવાન હોય કીર્તિવાન હોય બધી રીતે પૂરા હોય પણ એની તમામ શક્તિનો ઉપયોગ સમાજ વ રાષ્ટ્રના વિકાસમાં કરે ને તો જ એ મહાન છે બાકી કરોડપતિ હોય તો તારા ઘરનો ભાઈ તમે તમારી ક્ષમતાનો ઉપયોગ ક્યાં કરો છો એ જ તમારી જીવનમાં બાકી એમને થોડો હું કંઈ ટપાલ લખીને કહેવું પડ્યું હતું સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ લંડનને એને મૂકવું પડે પ્રતિમા 1000 વર્ષનો અભ્યાસ કર્યો કે અમારો તેજસ્વી વિદ્યાર્થી કોણ તેજસ્વી વિદ્યાર્થી કોણ તેજસ્વી વિદ્યાર્થી કોણ અને નામ ઉડીને આંખે વળગ્યું ડોક્ટર BR આંબેડકર અને નીચે લીખી દીધું તો સિમ્બોલ ઓફ નોલેજ આયા ચશ્મા કાઢી જઈને આયા આંગળીઓ કાપી નાખીને આયા થાય લુખા એ તું આયા કરી હે તારી 5 પેઢી નથી પૂગી ને ત્યાં મારા બાપની પ્રતિમા પૂગી છે અને ત્યાં પહોંચવા માટે તારે વિઝા જોઈએ અને તું 376નો ભાગ તો અપરાધી હોય તને વિઝા આપે કોણ ટીકા કરે છે કોણ કઈ હસ્તીને તમે વધારવા નીકળ્યા છો કેને તમે એમ કહો છો જય ભીમ શું જય ભીમનો મતલબ ખબર છે જય ભીમ એટલે પોતાનામાં જ્ઞાન બેઠું કરવું જય ભીમ એટલે પોતાનું સ્વાભિમાન સાથે જીવવું જય ભીમ એટલે તર્ક જય ભીમ એટલે કે જે હું પામી ગયો છું બીજાને આપવું જય ભીમ એટલે કે પે બેક ટુ સોસાયટી જય ભીમ એટલે રાષ્ટ્રને સમર્પિત વિચાર કરો હું તમને બાબા સાહેબે ધ પ્રોબ્લેમ ઓફ રૂપીની અંદર આ જે પૈસા છે ને આ પૈસા જેની વેલ્યુ ઘટતી જાય છે પડતો જાય છે દી રાત આ પૈસા બાબા સાહેબે ત્યારે કહી દીધું 70 વર્ષ પહેલાં કે આને કાગળના ભરોસે નહીં આને ગોલ્ડ સોના હારે જોડી દેવું જોઈએ જો આને સોના હારે જોડી દો ને તો ડોલર તરીએ હોત ને આપણે આગળ હોત આ એની ક્ષમતાઓ હતી આની ઇકોનોમિક ક્ષમતાઓ હતી આની એક રાજનીતિજ્ઞ બાબા સાહેબ બંધારણ સભામાં છેલ્લા ભાષણમાં 1.5 કલાક માટે બોલ્યા અને તમામને ઊભા થઈને તાળીઓ પાડવી પડી શબ્દ શું હતા બાબા સાહેબ બોલ્યા કે ગમે એટલું મજબૂત બંધારણ આ લખાય છે પણ જ્યાં સુધી અમલ કરનાર માણસો સારા નહીં હોય તો આ માત્ર એક કાગળનો ટુકડો બનીને રહેશે બાબા સાહેબને બોલવું પડ્યું બાબા સાહેબ બોલ્યા કે કદાચને કોઈ કદાચને સમાજમાં રાષ્ટ્ર માટે કોઈ મહાન કામ કરે તો એને બધાય સન્માન દેવા જોઈએ બાબા સાહેબ બોલ્યા છે બધાય સન્માન દેવા જોઈએ જેટલું દઈ શકાય ભારત રત્નથી માંડીને તમામ સન્માન દેવા જોઈએ રાષ્ટ્ર માટે સારું કામ કર્યું છે પણ ક્યારેય કોઈ માણસ રાષ્ટ્ર કરતાં મહાન કોઈ દી ન થવો જોઈએ રાષ્ટ્ર કરતાં મહાન કોઈ દી ન થવો જોઈએ આ બાબા સાહેબ ભવિષ્ય ભાખી ગયા હતા એક વસ્તુને એને ગોતીને દઈ દીધું છે આપણે બતાવી દીધું છે વારસો 21 વર્ષ ધર્મનો અભ્યાસ કરીને તમને મને બુદ્ધમ શરણમ ગચ્છામીના નાદ દીધા છે